તો આજે ખીરના દિવસે પતંગ ઉડાડવાની બોલાઈ નાખી બાકાજી અને બધી જ પતંગો કરી નાખી પૂર્ણ. સાથે સાથે જવું પડ્યું પતંગ લૂંટવા. બની જાય લૂંટણિયા. શું કે મિત્રો બધા મોજમાં ને? તો બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ અને બધાની ઉત્તરાયણ જાય સારી. અને સવારમાં નાઈ ધોઈને આવી જાય આપણે ધાબા ઉપર. કારણ કે ખીરના દિવસે સડાવવાની હતી પતંગ અને સાથે સાથે આટલી ફિરકી લાવ્યા હતા. અને અહીંયા મારા બધા ભાઈઓ જો પતંગ સગાવતા હતા. અને એક ભાઈનું કેવું છે ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જાય. અને આ બાજુ પતંગની કાની બાંધવાનું કામ હાલતું. હવે એની યારે હું પણ જોડાઈ જાઉં ને જલ્દી સગાવવા મળું પતંગ. તો પતંગ પણ સગાવવાની સાથે સાથે પોપોડા પણ વગાડવા. અને શારે કોઈ નકરી આકાશમાં પતંગ જ દેખાતી હતી. અને પછી ફટાફટ આવી ગયો સોલાર ની. કારણ કે બધા ભાઈઓ મને પતંગ નો સગાવો દેવાનું જ કહેતા હતા. એટલે કોઈને ખબર ન પડે એમ સંતાઈને અહીંયા બેહી ગયો છું. તો આપણે પતંગ સગાવતા હતા અને ખબર પડી કે આપણી બધી જ પતંગ પૂર્ણ થઈ ગઈ. પછી હું નીકળી ગયો મારા ભાઈ જેની ઘરેથી આપણે લાવવાની હતી પતંગ. ફટાફટ આવી ગયો ભાઈના ઘરે અને અહીંથી લઈ લીધી 10-12 પતંગ. એટલે આજ તો આખો દી કરવાની છે મોજે મોજ. અને હવે નીકળી જાય ફટાફટ જે આપણે પતંગ સગાવતા અહીંયા. ફાઇનલી આવી જાય આપણે હતા ત્યાં અને બાંધી નાખી પતંગમાં કાની. અને હવે આ પતંગને સડાવવાની હતી આકાશ. સાથે સાથે આપણી સાથે એક બ્લોગર જોડાણો જેની આઈડી બનાવવાનું આપણે કામ કરતા હતા. અને એ ભાઈનું પણ હવે કેવું છે કે મને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો તેની આઈડી નું કામ તો કરી નાખ્યું પૂર્ણ. પણ બહુ જાજી પતંગ કાપી હતી એટલે આપણે લાગી ગઈ હતી ભૂખ. તો હવે આપણે જવું જોઈએ ઘર તરફ. તો હું ને મારા ભાઈઓ ફટાફટ નીકળી જાય ઘર તરફ. અને ઘરે જઈને હવે સગાવવાની હતી પાછી ફટાફટ ઘરે જઈને મળું. ઘરે આવીને જમી કરવીને સડી ગયો ધાબા. પતંગ સગાવવાનું કામ રાખ્યું કન્ટિન્યુ. તો આજનો બ્લોગ અહીંયા જ પૂર્ણ કરું છું. અને બધા પશુ અને પક્ષીનું ખાસ ધ્યાન રાખજો.